ગુજરાતમાં મિની વાવાઝોડાએ તારાજી સર્જી છે। વાવાઝોડાએ ગીર સોમનાથને બાનમાં લીધું હતું। ગીર સોમનાથના તાલાલા, સૂત્રાપાડા, કોડીનાર, વેરાવળ, પ્રાચી સહિતના ગામડાઓ મિની વાવાઝોડાએ એવો પ્રચંડ પ્રહાર કર્યો કે ગામના ગામ તહેસ નહેસ થઈ ગયા। 60 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો। તેની સાથે તોફાની વરસાદે રાડ પડાવી દીધી। માત્ર 10 મિનિટમાં તો વાવાઝોડાએ ખાના ખરાબી સર્જી। મકાનોના છાપરા, દુકાનોના છાપરા ઉડ્યા। રોડ પર મૂકેલા સાઇનબોર્ડ પવન સામે નમી ગયા। જોરદાર પવન ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાયી થયા। એટલો ભારે પવન કે મૂળિયા સાથે ઝાડ ઉખડ્યા। તોફાની પવનમાં ઘરોના સિમેન્ટના નળિયા ઉડ્યા। પતરાફાડ પવનથી ઘરોના છાપરા પણ ઉડ્યા। ભારે ઝંઝાવાતી પવનથી રેલવે સ્ટેશન રોડ સહિત અનેક જગ્યા પર મોટા વૃક્ષ ધરાશાયી થયા। રોડ બંધ થતા ફાયરના જવાનોએ વૃક્ષો હટાવી ટ્રાફિક રાબેતા મુજબ કર્યો હતો તો ખેતરોમાં તૈયાર પાક ડગમગી ગયો। કેસર કેરીનો સોંથ વળી ગયો। વાવાઝોડાને લઈ તાલાલા વિધાનસભાના ધારાસભ્ય ભગવાન બારડે તાલાલા અને સૂત્રાપાડાના ગ્રામ્ય પંથકોની મુલાકાત લીધી હતી અને લોકોને થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો। સહાય અપાવવાની ખાતરી આપી।